પદ્માવતી રાણીએ પોતાના અંતિમ સમયે જે આરાધના ક્ષમાયાચનાની દુષ્કૃતગ્રહાની કરી હતી તે અહીંયા કાવ્ય રૂપે 36 ગાથામાં આપેલ છે. કેટલાને મોઢે આવડે છે? થોડી થોડી આવડે છે. ભલે મારા ફરતી એક લીટી સાંભળજો, બીજી લીટી ઝીલાવવા માટે પ્રયત્ન કરજો. દરેક ગાથાની અંતે તે મુજ મિચ્છામી દુક્કડમ, તે મુજ મિચ્છામી દુક્કડમ ચોપડી ન હોય તો કમસે કમ આ લીટી દરેક ગાથાની અંતે ખૂબ ભાવપૂર્વક બધા જ બુલંદ સ્વરે બોલજો, ઝીલાવજો. હવે રાણી પદ્માવતી જીવ રાશિ કમાવે, હરિહંતની શાખ જે મેં જીવ વેરાદિયા 84 લાખ. સાંભળો, 7 લાખ પૃથ્વી તણા, 7 અપકાય, 7 લાખ તેઓ કાયના, 7 વડીવાય. એ મુજ મિચ્છામી 10 પ્રત્યેક વનસ્પતિ, 14 સાધારણ, બીજે 14 દેવતા તિર્યંચ નારકી 4 પ્રકાશે, 14 લાખ હિણભવ પરભવે સેવિયા જે પાપ 18. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ, કલહ કરી જીવ ડુહવ્યા, દીધા કુળ કલંક, ચારી કીધી 74, કીધો થાપણ મોસો, ખાટકીને ભવે મેં કિયા જીવ નાના વિદઘાત, કાજી મુલ્લાને ભવે પઢી મંત્ર કઠોર, માછીને ભવે માછલા ઝાલ્યા જળવાસ, કોટવાડને ભવે મેં કિયા આકરા કર દંડ, પરમાધામીને ભવે દીધા નારકી દુઃખ, કુંભારને ભવે મેં કિયા નિમાહ પચાવ્યા, હાલી ભવે હળ ખેડિયા
હાડ્યા પૃથ્વીના પેટ સુરની રાંધમાં નાખીરા પીધા બળદય પેટ તે મુજ વિશ્રામી દુકળ મારીને ભવે રોપિયા નાના વિધ વૃક્ષ પ્રબળ ફૂલના લાગ્યા પાપ તે લક્ષ તે મુજ વિશ્રામી દુકળ અધોવાઈયા ને ભવે ભર્યા અધિક ભાર ઓઠી દયા છીપાને ભવે છેતર્યા કીધા રંગણ પાસ સુરપણે રણ જુજતા માર્યા માણસ વૃંદ ખાણ ખણાવી ધાતુની પાણી ઉલચ્યા કર્મ અંગાર કી આવડી ધર્મે ઢવ દીધા બિલ્લી ભવે ઉંદર લિયા ગિરોલી હત્યારી બાળ ભુંજા તાણે ભવે એ કેન્દ્રીય જીવ ખાંડણ પીસણ ઘારના આરંભ અનેક વિકથા ચાર કી દીવડી સેવ્યા પાંચ પ્રમાદ સાધુ અને શ્રાવક ઘણા વ્રત લઈને ભાંગ્યા સાપ વીછી સિંહ ચિતરા શકરાને સમડી સુવા વળી દૂષણ ગણા વળી ગર્ભ ગળાવ્યા ભવ અનંત ભમતા થકા કીધા દેહ સંબંધ ભવ અનંત ભમતા થકા કીધા પરિગ્રહ સંબંધ ભવ અનંત ભમતા થકા કીધા કુટુંબ સંબંધ એની પારે ય ભવ પર ભવે કીધા પાપ અખત્ર એની દે આરાધના ભવી કરશે જે રાગ વિરાડે જે સોણે એહ ત્રીજી ડાળ
17 રત્નાકર 25 ઘણાને મોઢે આવડશે. મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ સર્વજ્ઞ છો સ્વામી વળી ચિરદાર અતિશય સર્વના સાંભળો. ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણા તણા વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી મેદાન તો દીધું નહીં ને ખિયલ પણ પાડ્યો નહીં એ ચાર ભેડે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ દશો મને મન મારું માયા જાળમાં મોહન મહામુંજાય છે મેં પર ભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને ગયા અમૃત જરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ ઠગવા થકી પણ કઠણ મારું મન કરે ક્યાંથી દ્રવે ભમતા મહાભવ સાગરે પામ્યો પસાયે આપના તે પણ ગયા પરમાદ ન વસતી પ્રભુ કહું છું ખરું ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા વિદ્યા ભણ્યો હું વાડ માટે કેટલે કથની કહું મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને
નઠારું પરતણું. હે નાથ મારો શું થશે, ચાલાક થઈ ચૂક્યો ઘણું. કરે કાળ જાને કતલ પીડા કામની વિહામણી. હે વિષયમાં બની અંધ પૂરી ગંગના પામ્યો ગણી. તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપતણી કને. જાણો સૌ તેથી કહું, પરમાપ મારા વાંકને. નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. શાસ્ત્રના વાક્યો વડે અણિનાગમોની વાણીને. કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા. મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાજ રટકાને ગયા. આવેલ દ્રષ્ટિ માર્ગમાં મૂકે મહાવીર આપને. મેં મૂર્ધજીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને. નેત્ર બાણો ને પયોધર નાભિને સુંદર કટી. શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયાવતી. મૃગનયની સમનારી તણા મુખ ચંદ્રની રખવાવતી. મન વિશે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો હતી. તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી. તેનું બહુ કારણ પ્રભુ કે મહુ આ પાપથી. સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. ઉત્તમ વિલાસ રાસણો દેવ્યમાન પ્રસાદથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાન છે અકર ફરું. ચોપાટ ચાર ગતિ ગણી સંસારમાં ફેર્યા કરું. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. આશા જીવનની જાય પણ વિષયા વિલાસા નવ મટે. ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું. મોહમાં મસ્તાનવું પાયા વિનાના ઘર ચણું. આત્મા નથી પર ભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી. મિથ્યાત્મની કટુવાણીને ધરી કાન પીધી સ્વાદથી. રવિ સમહતા જ્ઞાને કરી પ્રભુ આપ શ્રી તો પણ અરે. કુવે પડ્યો ધિક્કાર છે મુજને કરે. મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહે. ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાડ્યો નહીં. પામ્યો પ્રભુ નર ભવ છતાં રણ મારડ્યા જેવું થયું. ધોબી તણા પોતા સમૂહ મમ જીવન સૌ એળે ગયું. હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં. મોટા છતાં ધંધ્યો ગણું બની લુપ્ત આ સંસારમાં. જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં. મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કરી. મેં ભોગ સારા ચિંત્યા તે રોગ સમચિંત્યા નહીં. નહીં ચિંતવ્યું મેં નરક કારાગ્રહ સમી છે નારીઓ. બિંદુની આશા વહી
માત્ર હું ભૂલી ગયો. હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો. પરિણામ બરોબરના યશ પણ ઉપાર્જન નવ કર્યો. વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા. હો ઘટ હરે આયત્રશ્રી તણા દેરા ભર્યા. ગુરુવાણીમાં વૈરાગ્ય તેરો રંગ લાગ્યો નહીં અને દુર્જન તણાવાજો મને શાંતિ મળે શાંતિ મળે. તરુ કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરે. તૂટેલ તળિયાનો ગળો જળથી ભરાય કેમ કરે. મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી. તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી. ભૂત ભાવીને સાંપ્રત ત્રણે ભવનાથ હું હારી ગયો. સ્વામી સંકોચે હું આકાશમાં લટકી ગયો. અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ગણો. હે દેવતાના પૂજ્ય આચાર્ય પ્રભુજ પોતાનું. જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર જ્યાં થોડનો હિસાબ નહીં પાડી તો વાત ક્યાં. તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનારો પ્રભુ. મારા નહીં અન્ય વાત જગમાં યોગાચરે. મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી. આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ આય. આપો સમ્યક રત્ન શ્યામ જીવને. પાનું 43 પોતાના દોષોની પ્રાર્થના પાસે ગરહા પશ્ચાતાપ કર્યો છે. એક લીટી સાંભળજો, બીજી લીટી રાગપૂર્વક બોલજો. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાય. હે પ્રભુ શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. નથી લઘુતા કે દીનતા શોક પરમ સ્વરૂપ. હે પ્રભુ શું કહું. નથી આજ્ઞા ગુરુદેવની અચલ કરે પૂરમાહી. આપતનો વિશ્વાસ દ્રઢ હે પરમાદર નાહી. હે પ્રભુ શું કહું. જોગ નથી સત્સંગનો નથી સત સેવા જોગ. કેવળ અર્પણતા નથી આશ્રય અનુયોગ. હે પ્રભુ શું કહું. હું પામર શું કરી શકું એવો નથી રે વિવેક. શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. હે પ્રભુ શું કહું. અચિંત્ય તુજ મહાત્મ્યનો
નથી પ્રફુલ્લિત ભાવ. અંશન વેગે સ્નેહણો ન મળે પરમ પ્રભાવ. હે પ્રભુ હે પ્રભુ શું અચલ રૂપ આસક્તિ નહીં વિરહનો તાપ. કથા લભ્ય તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ. હે પ્રભુ શું કહું. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં ભજન દ્રઢ ભાન. સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન. હે પ્રભુ શું કહું. કાળ દોષ કલીથી થયો નથી મર્યાદા ધર્મ. તો એ નહીં વ્યાકુળતા જુઓ જુઓ પ્રભુ પૂજ કર્મ. હે પ્રભુ શું કહું. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પરાગ. હે પ્રભુ શું કહું. તુજ વિયોગ સ્ફુરતો નથી વચન નયન યમ નાહી. નહીં ઉદાસીન અભક્તથી તેમ ગૃહાદિક માહી. હે પ્રભુ શું કહું. અહમ ભાવથી રહિત નહીં સ્વધર્મ સંચય નાહી. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાઈ. હે પ્રભુ શું કહું. એમ અનંત પ્રકાર તે સાધન રહિત હું. નથી એકે સદગુણ પણ મુખડું બતાવું શું. હે પ્રભુ શું કહું. કેવલ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીનાનાથ. પાપી પરમ અનાથ છું પ્રભુ પૂજ હાથ. હે પ્રભુ શું કહું. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. હે પ્રભુ શું કહું. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક. પારન દેહી પાનીઓ મૂક્યો મનુષ્ય વિવેક. હે પ્રભુ શું કહું. પ્રભુ લય લાગી નહીં ચૌષાદન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. સતસાધન સામાન્યો નહીં ત્યાં બંધન સુધાય. હે પ્રભુ શું પ્રભુ લય લાગી
નહીં પડ્યો ન સદગુરુ પાય લીધા નહીં નિજ દોષ તરીએ કમાણા ઉપાય હે પ્રભુ શું અધમાધમ અધિકો પદે સકલ જગત માર હું સાધન કરશે સૂર્ય હે પ્રભુ પડી પડી તુજ પદ પંકજે હરી ફરી માગું છું એ જગદગુરુ સંત સ્વરૂપ હે હે પ્રભુ શું દીનાનાથ દયાળ હું તો દોષ અનંત અને હવે છેલ્લે પાનું 25મું કાઢો. અમૃત બેલની સજ્જાય. આની અંદર ત્રણેય વિષયો આવી જશે. 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુબોધના મહોપાધ્યાસી યશો વિજયજી મહારાજે ખૂબ સુંદર ભાવમય શબ્દોમાં આ 29 ગાથાની આ સજ્જાય રચેલી છે. વારા ફરતી એક એક લીટી ઝીલાવજો. ચેતન જ્ઞાન અજવાડીએ ટાળીએ મોહ સંતાપ રે ચિત્તમાં ડોલતો વાળીએ પાડીએ સજ ગુણ આપરે ચેતન જ્ઞાન અજવાડીએ ઉપસમ અમૃત રસ પીજીએ કીજીએ સાધુ ગુણ ગાન રે અધમ વયને નવી કીજીએ સજ્જનને માન રે ચેતન જ્ઞાન અજવાડીએ ક્રોધ અનુબંધ નવી રાખીએ બાકીએ વયણ મુખ સાચરે સમકિત રત્ન રુચિ જોડીએ છોડીએ કુમતિ મતિ કાચરે ચેતન જ્ઞાન અજવાડીએ શુદ્ધ પરિણામને કારણે ચારના શરણ ધરે ચિત્તરે પ્રથમ તિહા શરણ હરિહંતનું જેહ જગદીશ જગમિતરે ચેતન જ્ઞાન અજવાડીએ જે સમો શરણમાં રાજતા ભાંજતા દરેક સંદેહ રે ધર્મના વચન વરસે સદા પુષ્કરાવર્ત જીમે હરે ચેતન જ્ઞાન અજવાડીએ શરણ બેજું ભજે સિદ્ધનું જે કરે કર્મ ચકચૂર રે ભોગવે રાજ્ય શિવનગરનું જ્ઞાન આનંદ ભરપૂર રે ચેતન જ્ઞાન અજવાડીએ સાધુનું શરણ ત્રીજું ધરે જે સાધે શિવ પંથ રે મૂલ ઉત્તર ગુણે જે ભર્યા ભવતર્યા બાવલીય ગ્રંથ રે ચેતન જ્ઞાન અજવાડીએ શરણ ચોથું ધરે ધર્મનું જેહમાં વર દયા ભાવ રે જે સુખ હેતુ જીનવર કયો પાપ જલ તારવા રે ચેતન જ્ઞાન અજવાડીએ ચારના શરણ એ પરિવજે વળી ભજે ભાવના શુદ્ધ રે દુરિત સવી આપણા નિંદિરે જેમ હોય સંકર વૃદ્ધિ રે ચેતન
આચર્યા પાપ અધિકરણ મિથ્યાત્વ રે ગુરુતણા વચન જે અવગણી ગૂંથિયા આપ મત જાલ રે બહુ કરે લોકને ભોળરા જે અહિંસા કરી આ કરી જે બોલ્યા મૃષાવાદ રે જૂઠ જે ધન ધાન્ય મૂર્છા ધરી છેડિયા ચાર કશાય રે રાગને દ્વેષને વસવા જે પિયો કલવું રે પાપ જે જૂઠ જે આડ પર ને દિયા જે કર્યા વિષ્ણુતા પાપ રે પાપ જે એહવા સેવિયા નિંદિયે દેહ ત્રિહુંકાર રે સુકૃત અનુમોદના હોય કર્મ વિસરાય રે ચેતન જ્ઞાન વિશ્વ ઉપકાર જે જીન કરે સાર જીન નામ સંયોગ રે તે અગુણતા અનુમોદીએ પુણ્ય અનુબંધ શુભ યોગ રે ચેતન જ્ઞાન વાળીએ સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષય થકી ઉપની જે હરે જે ઉપજાયનો ગુણ ભલો ક્ષોત્ર સજ્જાય પરિણામ રે સાધુની દેવરી સાધુકા મૂળ ઉત્તર ગુણ ધામ રે ચેતન જ્ઞાન વાળીએ જેહ વિરતિ દેશ શ્રાવક તણી જેહ સમકિત સદાચાર રે સમકિત દ્રષ્ટિ સુર તેરા અનુમોદીએ સાર રે ચેતન જ્ઞાન વાળીએ અન્યમાં પણ દયાદિક ગુણો જેહ જીન વચન અનુસાર રે સર્વતે ચિત્ત અનુમોદીએ સમર્પિત બીજ નિરધાર રે ચેતન જ્ઞાન વાળીએ પાપ નવી તીવ્ર ભાવે કરે જેહને નવી ભવ રાગ રે ઉચિત સ્થિતિ જે હશે રે સદા તે અનુમોદવા લાગ રે ચેતન જ્ઞાન વાળીએ થોડલો પણ ગુણ પરતણો સાંભળે હર્ષ મન આણ રે દોષ નવ પણ નિજ દેખતા નિર્ગુણ વિજાતમાં જાણ રે ચેતન જ્ઞાન વાળીએ ઉચિત વ્યવહાર અવલંબને હિમ કરી સ્થિર પરિણામ રે ભાવીએ શુદ્ધ નય ભાવના પાવના શરણો નામ રે ચેતન જ્ઞાન વાળીએ દેહ મન વચન પૂતગલ થકી કર્મ કે ભિન્ન તુજ રૂપ રે અક્ષય અનંત છે જીવનો જ્ઞાન આનંદ સ્વરૂપ રે ચેતન જ્ઞાન વાળીએ કર્મ કે કલ્પના ઉપજે
પવનથી જેમ જલધી વેલ રે રૂપ પ્રગટે સહજ આપણું દેખતા દ્રષ્ટિ સ્થિર મેલ રે ચેતન જ્ઞાન ધારતા ધર્મની ધારણા મારતા મોહ બળ ચોર રે જ્ઞાન રુચિ વેલ વિસ્તારતા વારતા કર્મનું જોર રે ચેતન જ્ઞાન બળવાળીએ રાગ વિષ દોષ ઉતારતા જારતા દેશ રસ સોસરે પૂર્વા મુનિ વચન સંભારતા ધારણા કર્મની શિષરે ચેતન જ્ઞાન અજવાળીએ દેખીએ માર્ગ શિવનગરનો જે ઉદાસીન પરિણામ રે તે પામીએ જીમ પરમ ધામ રે ચેતન જ્ઞાન અજવાળીએ. ફક્ત સાંભળો. શ્રીનય વિજય ગુરુ શેષ્યની શીખડી અમૃત વિલ રે. સાંભળો. ચતુર એ હજે ચતુર નર આદરે તે લહે સુજસ રંગ ભેલ રે ચેતન જ્ઞાન અજવાળીએ ટાળીએ મોહ સંતાપ રે ચિત્ત ડમડોળ તો ભાળીએ સહજ ગુણ આપરે ચેતન જ્ઞાન અજવાળીએ. ચાર શરણ સુકૃત ગરહા સુકૃત આરાધના વિધિ કરતા જે કાંઈ અવિધિ સાધના હોય તે સર્યો મને વચને કાયા કરે